ગુજરાતના લોકોનો સૌથી લોકપ્રિય ખોરાક કયો છે? તો આપણે કહીશું કે દાળ ભાત. આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે. કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હશે. દરેક ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે. ઘણા લોકો એવા છે જેઓ કામમાં વ્યસ્ત હોવાને કારણે બપોરે કે સવારે નહીં પરંતુ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ આવા લોકો જે ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે. મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આયુર્વેદ અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે. જોકે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી. દરેક પલ્સ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે. જો તમે આ બધા વિશે વધુ જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી વધુ સારી છે. છાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.